સુરતના સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરની હત્યા મામલે સચિન પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ, 3 હજુ ફરાર। સચિન પોલીસ દ્વારા આરોપીઓ આમિર આલમ, આફતાબ આલમ સૈયદ, ઉંમર વર્ષ 24, રહે પ્લોટ નંબર 154B, સુડા સેક્ટર 1, અજયભાઈ ચૌધરીની બિલ્ડિંગમાં। સચિન સુરત, હફીઝ હનીફ શાહ, ઉંમર વર્ષ 26, ધંધો ચિકન મટન, રહે શાલીમાર સોસાયટી A1, ધંધો ભેસ્તાન ભેસ્તાન, સુરત, તેને પકડી પાડ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં દોડા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે મોબાઈલ ચોરી કર્યો હોવાથી તેમને 6 શખ્સોએ ઢોરમાર માર્યા બાદ ચપ્પુ ગુલાવી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેમાં સચિન પોલીસે તપાસ શરૂ કરી એક જુવેનાઇલ સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, તેવામાં દોડા દિવસે મોબાઈલની ચોરી કરનાર વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ નામના ઈસમને ટોળાએ પકડી પાડ્યો હતો। તે દરમિયાન 6 જેટલા શખ્સો ટોળાની વચ્ચે ધસી આવ્યા અને મોબાઈલ ચોરી કરનાર શખ્સને ઢોર માર માર્યા બાદ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું। ચપ્પુ મારી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ભીડની વચ્ચે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહને ચપ્પુના ઘા મારી દેતા હાજર સ્થાનિક લોકોએ લોહીથી લથબથ વિપિનનો વિડીયો બનાવ્યો હતો, પરંતુ કોઈએ પણ આ તડપી રહેલા યુવકને હોસ્પિટલ પહોંચાડવાની પણ તસદી લીધી ન હતી, જેથી આ યુવકનું ઘટના સ્થળે તડપીને મોત થયું હતું। 6 જેટલા શખ્સો યુવકની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હત્યાની ઘટના બનતા જ પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી હતી, જેમાં પોલીસને પ્રાથમિક પુરાવા રૂપે 6 જેટલા શખ્સો સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। શખ્સો આ 6 પૈકીના 2 જુવેનાઇલ હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ જુવેનાઇલ સહિત 3 આરોપી આમિર આલમ, આફતાબ આલમ સૈયદ, ઉંમર વર્ષ 24, રહે પ્લોટ નંબર 154B, સુડા સેક્ટર 1, અજયભાઈ ચૌધરીની બિલ્ડિંગમાં। સચિન સુરત, હફીઝ હનીફ શાહ, ઉંમર વર્ષ 26, ધંધો ચિકન મટન, રહે શાલીમાર સોસાયટી A1 ભેસ્તાન, સુરતને ઝડપી પાડ્યા હતા। મહત્વનું છે કે સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરને લોકોએ ઝડપી પાડ્યો હતો, પરંતુ તેમની એટલી ક્રૂર હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જે યુવક મોબાઈલ ચોરી કરતા ઝડપાયો હતો, તેને અગાઉ આ 6 સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડાને અંગત અદાવત રાખીને લોકોએ તકનો લાભ લઈ વિપિને ચપ્પુના ઘા મારી તેનું મોત થયું હતું। હાલ સચિન પોલીસે એક જુવેનાઇલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ એક જુવેનાઇલ સહિત અન્ય 3 શખ્સો ફરાર છે, જેથી આ 3ને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાદવની સાથે।